ખેતરોના ખેતરમાં ટ્યુબવેલમાંથી આવ્યું લાલ પાણી। આ સ્થિતિ છે મહેસાણાના રાજપુર ગામની। ખેડૂત અનવર મિયા કુરેશીના ખેતરમાં ટ્યુબવેલમાંથી લાલ પાણી આવે છે। આ ટ્યુબવેલના પાણીનો ઉપયોગ આસપાસના 40 પરિવારો પીવા માટે કરે છે। ખેતરની આસપાસ કેમિકલની ફેક્ટરીઓ આવેલી છે, જેનું દૂષિત પાણી જમીનમાં ઉતરતું હોવાથી અહીંની જમીન અને પાણી બંને દૂષિત થાય છે। આવા દૂષિત પાણીથી અહીંના લોકોને ચામડીના રોગો પણ થાય છે। આ વિશે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ ફરિયાદ કરાઈ છે। તો બનાસકાંઠાના પાલનપુરના ગદલવાડામાં પણ પીવાનું દૂષિત પાણી આવતા ગ્રામજનોમાં છે ભારે રોષ। ગ્રામ પંચાયતના બોરમાંથી છેલ્લા 6 માસથી પીવાનું પાણી દૂષિત આવતા ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે। અવારનવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી। ગ્રામ પંચાયત જલ્દી પાણીના ટાંકાની સફાઈ કરાવે તેવી ગ્રામજનોની માંગ છે। ખેતરોના ખેતરમાં ટ્યુબવેલમાંથી આવ્યું લાલ પાણી। આ સ્થિતિ છે મહેસાણાના રાજપુર ગામની। ખેડૂત અનવર મિયા કુરેશીના ખેતરમાં ટ્યુબવેલમાંથી લાલ પાણી આવે છે।